Hello students, good morning. Welcome to your new lecture of water supply and sanitary engineering. So you all are welcome in this lecture. WSSC ના previous sessions ની અંદર we have seen that કે આપણે અલગ અલગ ટાઈપના ફિક્સચર્સ અને ફિટિંગ્સ જોયા હતા. તો એમાં હતું વાય, ક્રોસ, બેન્ડ, ટી વગેરે ટાઈપના અલગ અલગ આપણે ફિટિંગ્સ જોયા હતા, બરાબર. તો એ ફિટિંગ્સ આપણે પાઇપલાઇનમાં કંટ્રોલ કરવા માટે, એટલે કે જે ફ્લો છે વોટર ફ્લો એને કંટ્રોલ કરવા માટે, પ્લસ એને કોઈ ચોક્કસ ડિરેક્શનમાં લઈ જવા માટે, પ્લસ ઘણી વખત સ્ટાર્ટિંગ ઓર સ્ટોપિંગ માટે, તો આ બધી વસ્તુઓ માટે આપણે ફિટિંગ્સ અને ફિક્સર્સનો યુઝ કરતા હતા. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે ત્યાંથી જ કન્ટિન્યુ કરવાનું છે. એટલે કે તમે એલ્બો સુધી જોયું હતું લાસ્ટ ટાઈમ. આજે જોવાનું છે તમારે કપલિંગ, ફેરલ અને નિપલ. ફેરલ એન્ડ નિપલ. તો આજે 9, 10 અને 11 જે છે એ કમ્બાઇન્ડ પાર્ટ્સ છે. કપલિંગ, ફેરલ અને નિપલ એ ત્રણ વસ્તુ એક ટોટલ યુનિટમાં આવે છે, એટલે કે કમ્બાઇન્ડ આવે છે. તો એ કઈ રીતે આવે છે જોઈએ. તો સૌથી પહેલા તો આની જે ટોટલ ફિગર છે એ આ રીતે થશે. કે આ ઉપર જે તમારો પ્લગ છે, અહીંયા જે છે એ હાઉસમાં જાય છે પાણી, એટલે કે ટુ હાઉસ પાઇપ. અહીંયાથી જે પાણી જશે ટુ હાઉસ પાઇપમાં જશે. આ તમારો પ્લગ છે. એના પછી નીચેની સાઈડ ફરીથી એક વર્ટિકલ કર્વ આવશે અને અહીંયા જે કનેક્ટ કરેલી હશે પાઇપ એને આપણે નિપલ કહીએ છીએ. એન્ડ નિપલ સાથે કનેક્ટેડ ત્રીજો એક પોર્શન હશે જે મેઇન કનેક્શનની અંદર જતો હશે. ઓકે, તો આ ટાઈપની જે સંરચના બને છે એને આપણે ફેરલ, નિપલ અને કપલિંગ કહીએ છીએ, બરાબર. હવે જો ફેરલ જે હોય છે કેવી રીતનું હોય છે, તમને સિમ્પલ અહીંયા બતાવી દીધેલું છે ફિગરની અંદર કે ફેરલની અંદર આવી રીતે એક હાઉસ પાઇપ હોય છે અને એને મેઇન પાઇપ સાથે કનેક્ટ કરેલું હોય છે. મેઇન પાઇપની અંદર હોલ ક્રિએટ કરીને કરેલું હોય છે. તો આ ટાઈપની જે સંરચના બને છે એને આપણે ફેરલ કહીએ છીએ. ફેરલ એન્ડ ધીસ ઇઝ મેઇન પાઇપ. ઓકે, તો આની અંદર તમે નિપલ અને કપલિંગ, આ જે બે જોઈન્ટ કર્યા છે, બાય કપલિંગ કર્યા છે, અને આ છે પ્લગ. અને એ જ રીતે ફેરલની અંદર આ બાજુનો છેડો છે એ મેઇન પાઇપમાં અને આ બાજુ જે વોટર છે એ ટુ હાઉસ પાઇપ જાય. ઓકે, તો આ જે આખી રચના છે એ ત્રણ પોર્શનથી બનેલી છે. સૌથી પહેલા આ બાજુથી ટુ હાઉસ પાઇપ જાય છે, અહીંયાથી ટુ મેઇન પાઇપલાઇન. મેઇન પાઇપલાઇનમાંથી નિપલ થ્રુ પાણી અહીંયા આવશે. હવે અહીંયા પ્લગ કેમ માર્યો છે, તો અહીંયાથી પાણી ડેડ એન્ડ છે, એટલે કે અહીંયાથી પાણી ઉપર ના રહી શકે એટલે, અને અહીંયાથી હાઉસ પાઇપિંગમાં એનું કનેક્શન આપવામાં આવે છે. ઓકે, તો આ કામ થયું તમારું કપલિંગ અને નિપલનું. અને ફેરલની અંદર શું હોય છે કે મેઇન પાઇપલાઇનની અંદરથી એક તમને આપ્યું હોય છે, અહીંયા ડેડ એન્ડ હોય છે, એટલે અહીંયાથી પાણી ઉપર ના જઈ શકે અને અહીંયાથી હાઉસ પાઇપિંગમાં જાય છે. તો આ કામ એ તમારો ફરેલનો છે. ફરેલનો યુઝ તો આપણે આગળ પણ જોયો હતો અને બહુ બ્રોડ વેમાં જોયો હતો, એટલે ફરેલ તમને ખ્યાલ હશે. ઓકે, તો આના યુઝિસ જોઈએ તો ટુ જોઈન ટુ સ્ટ્રેટ પાઇપ્સ. સૌથી પહેલા તો ટુ જોઈન ટુ સ્ટ્રેટ પાઇપ્સ, એટલે કે બે સીધી પાઇપોને કનેક્ટ કરવા માટે આપણે આ ત્રણનો યુઝ કરીએ છીએ, કપલ, ફેરલ અને નિપલ. ટુ જોઈન બેન્ડ એન્ડ પાઇપ, ટુ જોઈન બેન્ડ એન્ડ પાઇપ. એવું નથી કે બે સ્ટ્રેટ પાઇપને જ જોડે છે, બેન્ડ અને પાઇપ સ્ટ્રેટ હોય એને પણ જોડવાનું કામ કરે છે. ટુ ગેટ સર્વિસ કનેક્શન ફ્રોમ મેઇન લાઇન. ફેરલનો યુઝ શું છે? ટુ ગેટ service connection
from main line. ફોરેલ તમને ખબર છે કે આપણે વોટર મીટર માટે યુઝ કરીએ છીએ કે વોટર મીટર કનેક્ટ કરવા માટે આપણે ફોરેલનો યુઝ કરીએ છીએ. તો આ ફોરેલનો સ્પેસિફિક યુઝ છે ટુ ગેટ સર્વિસ કનેક્શન ફ્રોમ મેઇન લાઇન. મેઇન લાઇનમાંથી આપણે કનેક્શન જોતું હોય તો આપણે ફોરેલનો યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. ફોરેલની અંદર બીજું કંઈ નથી હોતું. અહીંયા જે ફોરેલ હોય છે એની અંદર વોટર મીટર કનેક્ટ કરેલું હોય છે અને વોટર મીટરને મેઇન પાઇપલાઇન સાથે કનેક્ટ કરેલું હોય છે. એટલે કે વેલોસિટી અને ડિસ્પ્લેસમેન્ટની મદદથી ફોરેલની રચના છે એ મેઝરમેન્ટ કરે છે કે કેટલું વોટર એકચ્યુઅલી કન્ઝ્યુમ થઈ રહ્યું છે. ઓકે. તો ફોરેલ યુઝ ટુ ગેટ સર્વિસ કનેક્શન ફ્રોમ મેઇન લાઇન. એના પછી જે છે ટુ કનેક્ટ ટી વિથ બીગ કોક. ટુ કનેક્ટ ટી વિથ બીગ કોક. તો જે આ નિપલનું કામ છે અહીંયા બતાવ્યું છે. કોઈ પણ ટીને વિપકોક સાથે એટલે કે ડેડ એન્ડ સાથે કનેક્ટ કરવા માટે અથવા તો પ્લગ સાથે કનેક્ટ કરવા માટે આપણે નિપલનો યુઝ કરીએ છીએ. તો કપલિંગ, ફોરેલ અને નિપલ એ ત્રણ એક જ સંરચનામાં આવતા ત્રણ અલગ અલગ ફિક્સર્સ છે જેને આપણે આ રીતે યુઝ કરી શકીએ છીએ, જે તમને ફિગરમાં બતાવ્યું છે. ઓકે. હવે એના પછી જે તમારું નેક્સ્ટ જે છે એ છે બોલ વાલ્વ ઓર ફ્લોટ. પણ બોલ વાલ્વ અથવા તો ફ્લોટિંગ વાલ્વ એ આપણે આગળ ભણી ગયા છીએ કે જેમાં ફ્લોટ હોતો હતો અને એર વાલ્વની અંદર આ વસ્તુ આપણે ભણી ગયા છીએ એટલે આપણે એ જોઈશું નહીં. એનાથી આગળ જે છે ગૂસ નેક. તો આની જે સંરચના હોય છે એ કંઈક આ પ્રમાણે હોય છે, યુ આકારની. તો આ જે સંરચના છે એને આપણે ગૂસ નેક કહીએ છીએ કેમ કે અહીંયા નેકના ટાઈપનો એટલે કે ગળાના શેપનો આકાર અહીંયા આપવામાં આવે છે એટલે આપણે એને ગૂસ નેક કહીએ છીએ. હવે એનું કામ શું છે? ટુ પ્રોવાઇડ ફ્લેક્સિબલ કનેક્શન ઓફ સર્વિસ લાઇન વિથ મેઇન પાઇપલાઇન. ટુ પ્રોવાઇડ ફ્લેક્સિબલ કનેક્શન flexible connection to service pipeline to main pipelines. To provide flexible connection of service pipeline to main pipeline. એટલે કે જે સર્વિસ લાઇન હોય એને મેઇન પાઇપ સાથે કનેક્ટ કરવાનું કામ આ ગૂસ નેક કરે છે. અને ફ્લેક્સિબિલિટી રાખવા માટે કેમ કે જો આવું યુ શેપ હશે તો જે પાઇપલાઇન જે છે એ ફ્લેક્સિબલ રહેશે અને એમાં ફ્લક્ચ્યુએશન આવશે નહીં. પ્લસ ફ્લક્ચ્યુએશન આવશે તો જ્યાં કનેક્ટિંગ પાર્ટ આપણે રાખ્યા હશે જેમ કે નિપલ્સ અને કપલિંગ્સ ને બધું રાખ્યું હશે તો ત્યાં એનું જે પ્રેશર છે એક્ઝેક્ટ નહીં થાય એટલે કે કનેક્શન ત્યાંથી તૂટી નહીં જાય અથવા લૂઝ નહીં થાય. તો એના માટે આપણે ગૂસ નેકનો યુઝ કરીએ છીએ. ઓકે. એના પછી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે સ્ટોપ કોક. સ્ટોપ કોક જે છે એનો યુઝ આપણે જનરલી પાઇપલાઇનનો ફ્લો જે છે એ ટેમ્પરરી બંધ કરવા માટે કરીએ છીએ. બરાબર. પાઇપલાઇનનો જે વોટર ફ્લો છે એને આપણે ટેમ્પરરી બંધ કરવા માટે કરીએ છીએ. બરાબર. હવે એ કેવું હોય છે સંરચનાની અંદર જોઈએ તો એની અંદર બીજું કંઈ નથી હોતું. તો અહીંયા બે મેઇન પાઇપલાઇન હોય છે એના વચ્ચે આપણે એક આવું સિમ્પલ સ્ટોપ કોક પ્રોવાઈડ કરીએ છીએ. આ બે કનેક્શનની પાઇપલાઇન છે. હવે આની ઉપર જે એક નટ ટાઈપનું જ હોય છે તમે ડિઝાઇનથી પણ બનાવી શકો છો અને સિમ્પલ આ રીતે પણ બનાવી શકો છો. તો આ રીતનું એક ફિક્સર હોય છે જેને આપણે સ્ટોપ કોક કહીએ છીએ. આ કોક બંધ કરી દેવાથી ટેમ્પરરી આની અંદર વોટર સપ્લાય બંને બાજુથી બંધ થઈ જશે. બરાબર.
તો આનો મેઇન યુઝ એ જ છે ટુ સ્ટોપ ધ વોટર ફ્લો ઇન ધ પાઇપલાઇન ટેમ્પરરી, ટુ સ્ટોપ ધ વોટર ફ્લો in the pipe temporarily. ટેમ્પરરી બેઝ ઉપર આપણે વોટરનો ફ્લો બંધ કરવો હોય પાઇપલાઇનની અંદર તો એના માટે આપણે સ્ટોપ કોકનો યુઝ કરીએ છીએ. જો આની અંદર પાણી આ ડિરેક્શનમાં જતું હશે અને આમ જતું હશે તો બંને સાઈડથી પાણીની અવર જવર રોકવા માટે આપણે સ્ટોપ કોકનો યુઝ કરીએ છીએ. સ્ટોપ કોકનો યુઝનો મદદથી આપણે કદાચ બીજી કોઈ પાઇપલાઇન આની સાથે કનેક્ટ કરી હોય અથવા તો આ બંનેમાંથી કોઈ જગ્યાએ પ્રોબ્લેમ હોય કનેક્શનની અંદર તો એ વસ્તુ આપણે સ્ટોપ કોક ફિટ કરીને અથવા તો સ્ટોપ કોક લગાવીને ઇઝીલી આપણે એનું મેન્ટેનન્સ અને રિપેર કેરીડ આઉટ કરી શકીએ છીએ. બીજો એનો યુઝ છે ટુ સ્ટોપ ધ વોટર ફ્લો ફોર રિપેર. જે મેં કીધું એ ટુ સ્ટોપ ધ વોટર ફ્લો for repair work or maintenance. Okay, તો આ સ્ટોપ કોક છે એના તમારા યુઝ છે ટુ સ્ટોપ ધ વોટર ફ્લો ઇન ધ પાઇપલાઇન ટેમ્પરરી વોટર ફ્લો ને સ્ટોપ કરવા માટે, પ્લસ બીજો એનો યુઝ છે ટુ સ્ટોપ ધ વોટર ફ્લો ફોર રિપેર વર્ક ઓફ મેન્ટેનન્સ. આપણે રિપેર વર્ક અથવા મેન્ટેનન્સ કરવા માટે પણ સ્ટોપ કોકનો યુઝ કરી શકીએ છીએ. એના પછીનો તમારો જે કમ્પોનન્ટ છે એ છે વ્હીલ વાલ્વ. હવે આ જે વ્હીલ વાલ્વ હોય છે એ સિમ્પલ આના જેવું જ હોય છે પણ એની અંદર ખાલી એક જ વસ્તુ અલગ હોય છે. આ ટાઈપની જે કનેક્ટિંગ પાઇપલાઇન હોય છે અને એને અહીંયા બાય મીન્સ ઓફ વ્હીલ વાલ્વ કનેક્ટ કરેલ હોય છે. એટલે જે વ્હીલ વાલ્વ હોય છે એમાં જે આપણે ઉપર ટેપિંગ માટે જે સિમ્પલ આપ્યું છે એની જગ્યાએ આવી રીતે ગોળાકારની અંદર તમને એનો વાલ્વ આપે છે. ઓકે, જે વાલ્વનો શેપ હોય છે એ એની અંદર ગોળાકાર ટાઈપનો હોય છે. બરાબર, તો આ ટાઈપનું જે વાલ્વ હોય છે એને આપણે વ્હીલ વાલ્વ કહીએ છીએ. વ્હીલ વાલ્વનો યુઝ શેના માટે થાય છે? ટુ કંટ્રોલ ફ્લો ઓફ વોટર ઇન લાર્જ પાઇપલાઇન. ટુ કંટ્રોલ ફ્લો ઓફ વોટર ઇન લાર્જ પાઇપલાઇન. ટુ કંટ્રોલ ફ્લો ઓફ વોટર ઇન લાર્જ પાઇપલાઇન્સ. જો એક ખાસ વસ્તુ યાદ રાખજો, જે આ વ્હીલ વાલ્વ જે છે એનો યુઝ આપણે લાર્જ ક્વોન્ટિટીમાં જો પાઇપલાઇન્સ હોય એટલે કે મોટી પાઇપલાઇન્સ હોય એની અંદર રેગ્યુલેટ કરવા માટે અથવા તો વોટરનો ફ્લો કંટ્રોલ કરવા માટે યુઝ કરીએ છીએ. જો જે ઉપર સિમ્પલ સ્ટોપ કોક વાળો છે એ તો ખાલી ચાલુ અને બંધ કરવા માટે થાય છે, એની અંદર આપણે કંટ્રોલ કરી શકતા નથી અથવા રેગ્યુલેટ કરી શકતા નથી. પણ વ્હીલ વાલ્વ જે છે એને આપણે ફેરવીને રેગ્યુલેટ પણ કરી શકીએ છીએ. મતલબ કે આપણે એની વેલોસિટી સેટ કરી શકીએ છીએ મોટી પાઇપલાઇન્સની અંદર. જો તમારે વધારે ફ્લો જોતો હોય તો તમે વાલ્વ વધારે ખુલ્લો રાખો, જો તમારે ઓછો ફ્લો જોતો હોય તો તમે એ જે વ્હીલ જે છે એને આટા ઓછા ખોલો. તો એ પ્રમાણે રેગ્યુલેટ કરવા માટે, કંટ્રોલ ફ્લો રેગ્યુલેટ કરવા માટે આપણે લાર્જ પાઇપલાઇનની અંદર વ્હીલ વાલ્વનો યુઝ કરીએ છીએ. ઓકે, વ્હીલને એક દિશામાં ટર્ન કરવાથી આ પાઇપલાઇનનું કનેક્શન ખુલશે. જેમ ઓછું ખોલશો એમ વેલોસિટી ઓછી મળશે, જેમ માલ વધારે ખોલશો એમ વેલોસિટી વધારે મળશે. એટલે આપણે અહીંયા લખ્યું છે ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ વોટર ઇન લાર્જ પાઇપલાઇન્સ. લાર્જ પાઇપલાઇનની અંદર વોટર ફ્લોને કંટ્રોલ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. ઓકે, બીજો એક આનો યુઝ જે છે એ છે ટુ ડાયવર્ટ ફ્લો ઓફ વોટર ઇન અધર પાઇપ્સ. ટુ ડાયવર્ટ વોટર ફ્લો in other pipes. જો હવે આપણે એની સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ, મતલબ આપણે બીજી જગ્યાએ ડાયવર્ટ પણ કરી શકીએ છીએ. સપોઝ અહીંયાથી જો બીજું કનેક્શન આપ્યું હોય તો આપણે બાય મીન્સ ઓફ વાલ્વ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ છીએ.
એટલે કે જે પણ વોટર ફ્લો છે એને ડાયવર્ટ કરી શકીએ છીએ બીજી પાઇપલાઇન્સની અંદર. ઓકે, તો તમારો જે વ્હીલ વાલ્વ જે છે એ બે રીતે યુઝમાં આવે છે. એક તો લાર્જ પાઇપલાઇનની અંદર વોટર ફ્લોને કંટ્રોલ કરવા માટે, અને સેકન્ડ વસ્તુ ટુ ડાયવર્ટ ધ વોટર ફ્લો ઇન અધર પાઇપ્સ, એટલે કે બીજી પાઇપની અંદર વોટર ફ્લોને કન્વર્ટ કરવા માટે અથવા ડાયવર્ટ કરવા માટે પણ આપણે વ્હીલ વાલ્વનો યુઝ કરીએ છીએ. તો આ બધા તમારા ફિટિંગ્સ હતા અલગ અલગ કે કયા કયા ફિટિંગ્સનો તમે યુઝ કરી શકો. તો અત્યાર સુધી આપણે 9મા નંબરથી ચાલુ કર્યું હતું, એટલે કે એલ્બો પછીનું ચાલુ કર્યું હતું. તો કે કપલિંગ, ફરેલ, નિપલ જોયું સૌથી પહેલા. એ 3 ફિટિંગ અથવા ફિક્સર્સના મેમ્બર છે કે જે મેઇન પાઇપલાઇન એટલે કે સર્વિસ પાઇપલાઇન અને મેઇન પાઇપલાઇનને જોડવાનું કામ કરે છે. ફેરેલ, કપલિંગ અને નિપલ. એના પછી આપણે જોયું સ્ટોપ કોક અને ગૂઝ નેક અને વ્હીલ વાલ્વ. ઓકે, તો આ બધા તમારા રેગ્યુલેટ કરવાના અથવા તો કંટ્રોલ કરવાના ડિવાઇસીસ હતી કે જેની મદદથી તમે પાઇપલાઇનની અંદર કંટ્રોલ કરી શકો છો વોટર ફ્લો, અને એઝ વેલ એઝ તમે એને ડાયવર્ટ પણ કરી શકો છો. હવે એના પછીનું એક જોઈએ. એનું નામ છે પિલર કોક. હવે આ જે પિલર કોક છે એનો યુઝ આપણે જનરલી કિચન સિંકની અંદર કરતા આવ્યા છીએ. ઓકે, એની રચના કંઈક આ પ્રમાણે હોય છે. આ ટાઈપનું એક સ્ટેન્ડિંગ પિલર જેવું હોય છે, પ્લસ અહીંયાથી એને વોટર કનેક્શન આપેલું હોય છે. તો આ ટાઈપનો જે કોક બને છે એને આપણે પિલર કોક કહીએ છીએ. હવે આ જનરલી આપણે કિચન સિંકમાં એમાં જોયું હશે કે કોઈ એક પાઇપલાઇનના છેડાથી થોડુંક દૂર વોટર સપ્લાય કરવા માટે ટેપિંગ તરીકે પણ આપણે આનો યુઝ કરતા આવ્યા છીએ કિચન સિંકની અંદર. તો પિલર કોકનો મેઇન યુઝેજ છે ફોર ફિક્સિંગ ઇન વોશ બેસિન, સિંક્સ એટસેટ્રા. ફોર ફિક્સિંગ in wash basin, kitchen sink, etc. વોશ બેસિન અને કિચન સિંક ની અંદર પાણી જે વોટરનો ફ્લો જે છે એ રેગ્યુલેટ કરવા માટે અથવા તો ફિક્સ કરવા માટે. તમને ખબર છે કે કનેક્શન તમારું અહીંયા હશે, તમારે એનાથી થોડું દૂર વોટર જે છે એનો ફ્લો આપવો છે. તો એના માટે તમે આવા પિલર કોકનો યુઝ કરીને કરી શકો છો, અને એનો મેઇન યુઝ વોશ બેસિન અને કિચન સિંકની અંદર થાય છે. આ ખાસ ધ્યાન રાખજો, એના સિવાય કોઈ જગ્યાએ આપણે એનો યુઝ થતો જોયો નથી. એના પછી જે છે 17 નું, એટલે કે તમારા માટે 16 નું, કેમ કે આપણે વચ્ચે એક જે ફ્લોટિંગ વાલ્વ જે છે એ જોયો નથી, કેમ કે એની શોર્ટકટ આપણે આખી આગળ ભણ્યા હતા. તો એના પછીનો જે તમારો મેમ્બર જે છે એ છે શાવર. શાવર તમે બધાએ જોયેલું છે કે શાવર આપણે બાથરૂમની અંદર ફિક્સ કરેલું હોય છે, અને આવી રીતે એક પ્લેટમાંથી એનું જે કનેક્શન જે છે આમ આપેલું હોય છે. આવી રીતે એની પેટર્ન પાડેલી હોય છે કે એમાંથી પાણી બહાર આવતું હોય છે. તો આ ટાઈપનું જે થાય છે એને આપણે શાવર કહીએ છીએ, બરાબર. એની અંદર તમે જે અહીંયાથી આપો કનેક્શન થોડું આમ આપવાનું, જેથી કરીને તમને શાવર જેવું ફિલિંગ અથવા તો એની ફિગર તમને શાવર જેવી લાગે. તો શાવરમાં તમને ખબર જ છે કે બાથરૂમની અંદર આપણે યુઝ કરીએ છીએ ફોર વોશિંગ ઇન બાથરૂમ્સ, ફોર વોશિંગ or bathing in bathrooms. And second जो एनो यूज है for sprinkling water in garden, for sprinkling water
for sprinkling water in gardens. તો તમે ગાર્ડનમાં પણ આવું એક શાવર ટાઈપનું મશીન જોયું હશે કે જેની મદદથી આપણે સ્પ્રિંકલિંગ વોટર આપી શકીએ છીએ. હવે સ્પ્રિંકલિંગ વોટર એટલે કે જેવી રીતે વરસાદના છાંટા પડતા હોય છે એવી રીતે સ્પ્રિંકલ ફોર્મમાં આપણે આપી શકીએ છીએ. સ્પ્રિંકલિંગ ફોર્મમાં આપણે બને ત્યાં સુધી પ્રિફર કરીએ છીએ કે ગાર્ડનની અંદર પાણી જાય, કેમ કે ગાર્ડનની અંદર આપણે સીધું કોઈ ડોલ અથવા ટબથી પાણી છાંટતા નથી. એના માટે આપણે સ્પ્રિંકલિંગ વોટરનો યુઝ કરીએ છીએ. તો એ સ્પ્રિંકલિંગની જે પેટર્ન છે એ મેન્ટેન કરવા માટે આપણે શાવરનો યુઝ કરી શકીએ છીએ, એટલે કે શાવર જેવી ડિવાઇસનો યુઝ કરી શકીએ છીએ. બાથરૂમ અને વોશિંગની અંદર, એટલે કે એની અંદર આપણે બાથરૂમ અને વોશિંગ માટે તો બાથરૂમ્સમાં યુઝ કરીએ જ છીએ, પણ સેકન્ડ યુઝ જે છે એ ખાસ લખવો જરૂરી છે, ફોર સ્પ્રિંકલિંગ વોટર ઇન ગાર્ડન્સ. ઓકે, શાવર બનાવો એકદમ ઈઝી છે. પહેલાં એક પ્લેટ બનાવો, બંને સ્ક્રૂ દેખાડો, ત્યાંથી પાઇપલાઇન સેટ આવી રીતે બતાવો અને નીચે એક ડિસ્ક બતાવો કે જેની અંદર આવી રીતે ડોટ ડોટ આપેલા હોય સ્પ્રિંકલિંગ માટે. બરાબર, તો આ ટાઈપનું જે છે તમારું શાવર થાય છે. એના પછી જે છે તમારું યુનિયન જે છે એ છે હવે યુનિયન જે છે એ થોડું એની ફિગર આ પ્રમાણે છે. એક આ પ્રમાણે સર્કલ ડ્રો કરવામાં આવે છે, સર્ક્યુલર શેપમાં બોલ્ટ જેવું લાગે એ રીતે. તો બોલ્ટની અંદર જેમ હેક્સાગોનલ પેટર્ન આપેલી હોય છે એવી રીતે આપણે અહીંયા બનાવવાનો ટ્રાય કરીશું કે કેવી રીતે બને તે જોઈશું. તો આ રીતે હેક્સાગોનલ પેટર્ન બનાવીએ આપણે. એના પછી અંદર એક બીજું સર્ક્યુલર બનાવી દેવાનું નાનું, અને એને આપણે આગળ એક ગોળાકાર પ્લગ સ્વરૂપે બતાવીશું. આપણે અહીંયા કનેક્ટ કરી દઈશું. તો આ પ્રમાણે જે છે એ તમારું યુનિયન તૈયાર થશે. તો આ છે એ તમારું યુનિયન છે. તો યુનિયનનો યુઝ સૌથી પહેલા ફોર ઇઝી રિપેર્સ ઓફ પાઇપલાઇન. પાઇપલાઇનના રિપેરિંગ વર્ક માટે આપણે એનો યુઝ કરીએ છીએ. ફોર ઇઝી રિપેર ઓર મેન્ટેનન્સ વર્ક ઇન પાઇપલાઇન્સ. પાઇપલાઇનની અંદર ઇઝી રિપેર અને મેન્ટેનન્સ કેરી આઉટ કરવા માટે આપણે યુનિયનનો યુઝ કરીએ છીએ. સૌથી પહેલાંની રચના સમજી લેજો. પહેલાં એક આવી રીતે હાફ હાફ સર્કલ બનાવવાના, એને બોલ્ટ સ્વરૂપે બતાવવાનું, ઉપર હેક્સાગોનલ પેટર્ન રહે એવી રીતે બતાવવાનું, અને લાસ્ટમાં આવી રીતે લાઇનિંગ વાળું એનો એન્ડ બતાવવાનો. આગળનો જે પ્લગ છે રાઉન્ડ શેપમાં બતાવવાનો, સિમ્પલ નાનો. એ પ્રમાણે યુનિયન જે છે તમારું તૈયાર થાય છે. અને યુનિયનનું વર્ક જે છે એક જ વર્ક છે, ફોર ઇઝી રિપેર ઓર મેન્ટેનન્સ વર્ક ઇન પાઇપલાઇન્સ. રિપેર અને મેન્ટેનન્સ વર્ક કેરી આઉટ કરવા માટે આપણે યુનિયનનો યુઝ કરીએ. તો આ બધા તમારા ફિટિંગ્સ અને ફિક્ચર્સ હતા. તો એક વખત હું તમને ફિટિંગ્સ બધા પહેલેથી કહી દઈશ. પહેલું હતું તમારું બેડ, કે કોઈ પણ વોટર જે છે 90 ડિગ્રી, 45 ડિગ્રી, એના પછી 20 to 30 અને 1150 ડિગ્રી સુધી બેન્ડ કરવા માટે આપણે બેન્ડનો યુઝ કરતા હતા. ક્રોસ, એના પછી ટીમાં આપણે 3 ટાઈપ જોયા હતા, સિમ્પલ ટી, રિડ્યુસિંગ ટી અને 4-વે ટી. એના પછી જે જોયું હતું આપણે લાસ્ટ ટાઈમ લેક્ચર્સમાં એ હતું વાય. તો વાય જંક્શન, ફ્લેંજ કહેતા હતા આપણે એને. પછી રિડ્યુસર ઓર એનાલાઇઝર, પ્લગ એલ્બો. એના પછી આપણે આ એલ્બો પછી આપણે આજના લેક્ચર બધું કપલિંગ, ફરેલ, નિપલ્સ, સ્ટોપ કોક, ફ્લોટિંગ વાલ્વ. એના પછી શાવર, યુનિયન, પિલર કોક, સ્ટોપ કોક અને વ્હીલ વાલ્વ, ગૂઝ નેક. તો આ બધા જે છે એ
એ તમારા ફિટિંગ્સ અને ફિક્ચર્સ છે. લગભગ તમને 15 થી 16 આપણે જે 17 બતાવ્યા છે એ પ્રમાણે 17 થી 18 તમને અલગ અલગ ટાઈપના ફિટિંગ અને ફિક્ચર્સ, એના યુઝિસ અને એના ફિગર સાથે આપેલા છે. તો આ રીતનું ટેબલ તમારે હોમવર્કની અંદર બનાવવાનું રહેશે અને મને સબમિટ કરાવવાનું રહેશે આખું આજના હોમવર્ક તરીકે. 17 કે 18 જેટલા પણ મેમ્બર છે એની વ્યવસ્થિત સારી ફિગર સાથે, એના યુઝિસ સાથે પર્ટિક્યુલર આપણે યાદ રાખવાના છે. અને જીપીયુમાં આમાંથી કોઈકને કોઈક મેમ્બર 2 કે 3 દર વખતે પૂછાય છે. એટલે આ જે ક્વેશ્ચન છે તમારા માટે મોસ્ટ આઈએમપી અથવા તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. Okay students, thank you for watching and keep watching for updating videos of water supply and sanitary engineering. Thank you for watching.